મદ્રેસામાં હુમલાના મામલે હુમલા બાદ પોલીસ એક્શનમાં આવી। પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચનું મદ્રેસાનું સર્ચ અગાઉ ડ્રોન મારફતે મદ્રેસાનું સર્ચ કરવામાં આવ્યું હતું। હવે પોલીસે ડ્રોનથી સર્ચ કર્યું છે। દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, ખુદ પોલીસ એક્ટિવ થઈ છે, જે સર્વે કરવામાં આવી રહ્યો છે તેમાં ક્રાઇમ બ્રાન્ચ પણ જોતરાઈ છે। राज्य सरकार द्वारा एक शिक्षण विभाग ने आदेश करवामां आव्यो हतो कि जे राज्यभर में तमाम चालती मद्रेसाओ जे अनुदानित होय अथवा तो बिन अनुदानित ते अंगे तपास करवामां आवे, जेने लई अमदावादना अलग अलग जग्या में चालती मद्रेसाओ जे छे त्यां शिक्षको तपास माटे पहोंच्या अने ते दरमियान दरियापुरनी एक आ मद्रेसा जे छे त्यां शिक्षको पर हुमलो करवामां आव्यो अने त्यारबाद पोलीस एक्शन मोड में देखाई रही है। कारण मात्र ए छे कि जे रीते शिक्षको पर हुमलो करवामां आव्यो ने त्यां सर्च करवामां नहोतुं आवतुं, तेमना जे शिक्षको छे तेमना विद्यार्थीओनी माहिती जे छे ते नहोती आपवामां आवती अने त्यारबाद कायदोनी व्यवस्थानी परिस्थिति जळवाई रहे ते माटे अत्यारे हाल अमदावादनी दरियापुर पोलीस अने क्राइम ब्रांचनी टीम जे छे ते पहोंची छे। खास करी तेमनी साथे बॉडी वॉर्न केमेरा जे छे क्राइम ब्रांचनी टीम जे छे ते पण अहींया अलग अलग जग्या जे छे त्यां सर्च करी रही छे। मानवामां आवी रह्युं छे के आ ए ज जग्या छे के ज्यां आगळ शिक्षक उपर हुमलो करवामां આવ્યો હતો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે અત્યારે હાલ સર્ચ હાથ ધરવામાં આવી છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વાવાઝોડાને લઈને હવામાન વિભાગની આગાહી। બંગાળની ખાડીમાં સર્જાઈ શકે છે લો પ્રેશર। 22મી મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાઈ શકે છે। 22 મે ડિપ્રેશનમાં ફેરવાશે લો પ્રેશર। હવામાન વિભાગ તરફથી આ જાણકારી આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે। સૌથી વધારે મહત્વની વાત એ છે કે તેની અસર ગુજરાત ઉપર પણ સ્વાભાવિક રીતે જોવા મળશે, કારણ કે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે અને 22મીએ બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાયા બાદ 24મી મે તે ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। તો બંગાળની ખાડીથી આ મહત્વના સમાચાર, કારણ કે અનેક હવામાન નિષ્ણાંતો પણ આ વાત કરી ચૂક્યા હતા કે જે રીતની પરિસ્થિતિ હાલમાં જોવા મળી રહી છે તેને લઈને બંગાળની ખાડીનું આ લો પ્રેશર પરિવર્તિત થઈ અને જ્યારે ડિપ્રેશનમાં અને ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન પછી સાયક્લોનમાં જો પરિવર્તિત થાય છે તો ગુજરાત ઉપર તેની અસર જોવા મળશે અને તે પ્રમાણેની માહિતી હાલમાં હવામાન વિભાગ તરફથી પણ આપી દેવામાં આવી છે। તેઓએ કહ્યું છે કે 22મી તારીખે બંગાળની ખાડીમાં હલચલ જોવા મળશે। જે હાલમાં લો પ્રેશર છે તે 22મી તારીખે પરિવર્તિત થતું 24 તારીખ સુધીમાં ડિપ્રેશનમાં ફેરવાઈ જશે। નીટ પરીક્ષા કાંડનો વધુ એક આરોપી સકંજામાં આવ્યો છે। વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું છે। પરશુરામ રોયની પૂછપરછમાં આવ્યું છે સામે। અગાઉ મુખ્ય 3 આરોપીની કરાઈ છે ધરપકડ। મૂળ બિહારનો વડોદરામાં રહેતો આ વ્યક્તિ છે વિભોર આનંદ। આ તરફ વડોદરામાં MGVCLની ઘોર બેદરકારી જોવા મળી। ગોરવા હાઉસિંગ બોર્ડ અને અનમોલ નગરના દ્રશ્યો જોવા મળ્યા। સ્પાર્ક સાથે વીજ વાયરો બળીને નીચે પડ્યા। સોસાયટીમાં આતશબાજી થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા। રાત્રિ દરમિયાન વીજ વાયરોમાં સ્પાર્ક થતા સ્થાનિકોની ઊંઘ હરામ થઈ ગઈ। છેલ્લા 15 દિવસથી સ્થાનિકો પરેશાન છે। સ્માર્ટ મીટરની વાતો વચ્ચે MGVCLની કામગીરી નિષ્ફળ રહી છે। સ્થાનિકોની અનેક રજૂઆત છતાં તંત્ર ઘોર નિંદ્રામાં છે। સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે। આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ 18 ગુજરાતી સાથે। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। लूबी पंप्स, फ्लो नहीं फोर्स। ભાઈ અમે સાંસદ છે, અમારી સરકાર છે, ફલાણું ઢીકણું કરીને અમારી સાથે દાદાગીરીથી ગેરવર્તણૂકથી વાતો પણ કરી। ત્યારે અમે પોલીસ સ્ટેશનને જઈને ડીવાયએસપી શ્રીને અમે નામજોગ ફરિયાદ આપી છે। રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક સાથે 6 રીંછ ફરવા નીકળ્યા। રીંછની લટાર કેમેરામાં કેદ। માઉન્ટ આબુના અર્બુદા દેવી પહાડ પર એક સાથે 6 રીંછનો વિડીયો વાયરલ। પેરાગ્લાઇડિંગના શોખીનો સાવધાન રહેજો। કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતા નીચે પટકાતા વ્યક્તિનું મોત થયું। માંડવી દરિયાકાંઠે બન્યો બનાવ। ઝારખંડથી આવેલા પ્રવાસીનું મોત થયું। માંડવી પોલીસે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી। અંદમાન નિકોબાર ટાપુ પર 48 કલાકમાં બેસી શકે છે ચોમાસું। ચોમાસું બેસવા માટે સ્થિતિ અનુકૂળ હોવાનું અનુમાન। ચોમાસાને લઈ હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન। વાવાઝોડાની સંભાવના વચ્ચે મોટા સમાચાર। 22 મે બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની સંભાવના। લો પ્રેશર ડિપ્રેશનમાં પણ ફેરવાય એવી સંભાવના। હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન।
ગુજરાતમાં 4 દિવસ ખૂબ આકરી ગરમી પડશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે. રાજ્યના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી. પોરબંદર, દ્વારકા, ભાવનગર, કચ્છ, સુરત અને વલસાડમાં હીટવેવની આગાહી કરાઈ. કાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવા ફૂંકાઈ શકે છે. કાંઠાના ભાગોમાં ઉકળાટભર્યું વાતાવરણ રહી શકે. ઉત્તર પશ્ચિમ ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ગરમી વધશે. સપ્તાહ બાદ ગુજરાતમાં ફરી આવશે વરસાદનો રાઉન્ડ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી આગાહી. 24મી મે થી 5 જૂન વચ્ચે ગુજરાતમાં આવશે વરસાદનો રાઉન્ડ. મેના અંતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાશે. ગરમીનું આજે ઓરેન્જ એલર્ટ જાહેર. ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી. 19 થી 23મીએ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સુધી જઈ શકે. આગાહીને લઈ એએમસીએ શહેરીજનોને સાવચેતી રાખવા કરી અપીલ. એએમસીએ લોકોને પ્રવાહી લીંબુ શરબત, છાશ, નાળિયેર પાણીનું સેવન કરવાની કરી અપીલ. આહારમાં વધુ પડતું પ્રોટીન અને વાસી ખોરાક લેવાનું ટાળો. લાઇટ કલર અને સુતરાઉ કાપડ પહેરવા અપાઈ સલાહ. સાથે લૂના લક્ષણો જેવા કે ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી, માથાનો દુખાવો, ચક્કર આવવા, સ્નાયુઓમાં દુખાવો અને અશક્તિ આવવી, ઉબકા અને ઉલટી સહિતના લક્ષણો દેખાય તો તરત તબીબી માર્ગદર્શન હેઠળ ઉપચારની અપીલ કરાઈ. બનાસકાંઠાનું ડીસા ભીષણ ગરમીમાં શેકાયું. ડીસામાં તાપમાનનો પારો 45 ડિગ્રીએ પહોંચ્યો. 3 વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો 45 ડિગ્રી પર. આગામી સમયમાં તાપમાન હજુ વધે તેવી શક્યતા. કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા. અરવલ્લી જિલ્લામાં ગરમીનો પારો 44 ડિગ્રી પર પહોંચ્યો. આકાશમાંથી અગનગોળા વરસતા હોય તેવી ગરમી પડી. જિલ્લાના રાજમાર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ. અમરેલીમાં કાળઝાળ ગરમી. વિરામ બાદ આપનું સ્વાગત છે. પ્રેમ અને લાગણી ભલભલા હિંસક પ્રાણીને પણ આત્મીય બનાવી દે છે, જેનું ઉત્તમ ઉદાહરણ ગીર સોમનાથના વેરાવળમાં આવેલ સવની ગામમાં જોવા મળ્યું. સવની ગામ નજીક ખોડિયાર મંદિરનો ગાગડિયા ધોધ આવેલો છે. આ ધોધના પાણીમાં છેલ્લા 70-75 વર્ષથી એક મગર વસવાટ કરતી હતું. આ મગરનું મૃત્યુ થયું છે. આ મગરનું મંદિરના પૂજારીએ શીતલ નામ પાડ્યું હતું. મંદિરના મહંત જીવા ભગત મગરને પોતાના હાથથી ખોરાક આપતા હતા. જીવા ભગત સવાર સાંજ માતાજીની આરતી બાદ નદી કાંઠે પોતાના હાથે મગરને પ્રસાદ ખવડાવતા હતા. શીતલની ઉંમર અંદાજે 75 વર્ષ હોવાનું માનવામાં આવે છે. ધૂના પાસે આવેલું આ ખોડિયાર માતાનું મંદિર હજારો ભક્તોની આસ્થાનું સ્થળ પણ માનવામાં આવે છે. મગરના પાર્થિવ દેહને અહીં સમાધિ આપવામાં આવી છે. લોકો આ સમાધિના દર્શન કરીને માતાજીનો સાક્ષાત્કાર કરે છે. કેવરાયું કે નાની એક 8 વર્ષની બેબી હતી. એને મેં કહ્યું કે આપણે માતાજીનું નામ શું રાખવું, કે આપણે એનું ચિત્તલ માતાજી નામ રાખવું. ત્યારે એનું મેં એનું ચિત્તલ નામ રાખ્યું હતું. અને ગમે ત્યારે હું બોમ્બ પાડું ચિત્તલ ચિત્તલ એટલે મારો માર આવે અને પછી પ્રસાદ આરોગીને રિટર્ન થઈ જાય. ભાઈ બીજાના નામ કોઈથી આવતી નથી, બરાબર. મારા એક સિવાય કોઈનાથી બીજા આવતા નથી. બાજુમાં હોય તો કોઈ આમ અડધરથી નાખે તો આરોગતા ખરા, બાકી કોઈથી બોલાવ્યા ના આવતા. એની ઉંમર 70 વર્ષથી અહીંયા હતી અને 70-75 ની ઉંમર હતી. પૂજારી એને પ્રસાદ લેવા માટે કરી એને બોલાવતા અને એ પ્રસાદ આરોગી અને પાછી પાણીમાં વહી જતી. અમે છે